પછી મારી બેન ને કમર દુખે છે, એ બિસાડી નો હાલે શકે, મારો પગ દુખે, બે બેનો દુખ્યા રહ્યો, કેમ જાય પાઠો તો જો 2 કિલાનો વાયરો. તારે મટાડવાથી કામ છે ને. હા તમારે નહીં, તમને શું લેવા દેવા, કઈ લેવા દેવા નહીં. જો જોયું, આવો વધાર ન કરાય, પછી હા હું ક્યાં જાય. હાલો તમે બધા ગોલા ખાવા જાવ, ગામડામાં ગોલાની મોજ. જોયું આમ રાજેશભાઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઘણા બેન આવેલા છે સ્કૂલે. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. હાલો ટાઈમ થયો છે 7:30 વાગ્યાનો. માતાજીના દીવાબત્તી પૂજા થઈ ગયા છે અને હું મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું, કેમ કે આજે મારે જવું છે શીતળામાની પૂજા કરવા. આજે છે શીતળા સાતમ, તો મારે મંદિરે જવું છે. અને સાહેબ પણ જો મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. મસ્ત તો નથી, એના રૂટીનનો જે એનો ડ્રેસ કોડ છે ને એ જ પહેર્યો છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ કે અમારે 10 વાગ્યા પછી મુહૂર્ત આવે તૈયાર થવાનું. અત્યારે તો અમે નાઇટ શૂટમાં જ રખડતા હોઈએ, નહીં સાહેબ? નાઈ લીધું આપણે? હા નાઈ લીધું, દીવાબત્તી પૂજા થઈ ગયા, ધારાબેનને સ્કૂલે મૂકી આવ્યા. હવે ને રાહ જોઈને બેઠા છે કે હું ક્યારે તૈયાર થાવ ને ક્યારે અમે જઈએ મંદિરે. તો હાલો હું તૈયાર જ છું, તો હવે નીકળીએ એટલી વાર. ચાલો નીકળો. તો હાલો હવે જઈએ માતાજીના મંદિરે, દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવીએ. અને આ બાજુ મારી પૂજાની થાળી પણ તૈયાર થઈ ગઈ છે, તો હાલો જઈએ મંદિરે. પહોંચ્યા નથી અને બધા આવ્યા નથી. જો તો પછી એને જોવે અને સીધા બધા વાહે આવે, ગાડી નો અવાજ સાંભળીને પહોંચી જાય. આજ ભેગું આવવાનું છે કા સાહેબ? ગાડી નો અવાજ ઓળખે કે આવી ગયા સાહેબ કા? આ તો જો ભૂયરું આઈનમાં છે, 3 ગલુડિયા. હજી એક આમ હઈ છે, ક્યાં છે? એને પાછું બોલાવા જવું પડે. એ પાછું છે મિજાજ વાળું. બેન બોલાવીએ ને એકને ન બોલાવીએ તો આવે નહીં. જોયું? ન આવે. જા સાહેબ થી રિહાણું હતું. સાહેબ ને પહેલી વાર મેં ગલુડિયું તેડતા જોયું. કઈક વાંધો આવ્યો હોય છે, તમે કઈક કીધું હોય છે તો જ રિહાણું હોય. એવું છે? હોય આવ્યો. તો હાલો ચૂલાની પણ પૂજા થઈ ગઈ છે. આજે હોટલમાં ચા પીવા જાવી જો હે કે? ના ના, આમ જો એ તમારી જ રાહ જોવે. ચાય ભલે મારે ખાવાનું ન હોય, ચા પીવાનું ન હોય, પણ તમને ભૂખા નહીં રાખું. ચા વગર ના તો ખાવ નહીં રાખું. આજ પેલે કઈ નવીનતા આવ્યું છાપામાં કે એવું કઈ? હું
આ ચૂલો પૂજા કરીએ એટલે આ સિંગુની શોપ ઈચ રાખવાની. હા મસ્ત લાગે હો અંજુ. આ તને આઈડિયા ક્યાંથી આવ્યો? એવું નથી. આ તમે કાલે સિંગુ લઈ આવ્યા હતા ને, આજ તો કઈ શાક બનાવવાનું નથી. પછી કાલે છે રામનવમી, એટલે કાલે ઉપવાસ છે, એટલે કાલે શાક નહીં બને. તો હવે જો આ ફ્રીજમાં રાખીએ ને આપણે આમ કટકા કરીને, તો સિંગુ સુકાઈ જાય અને પછી એનું છે ને શાક ખાવાની મજા ન આવે. એટલે મને વિચાર આવ્યો કે આપણે આ પાણીની બોટલ ભરી ને એમાં આમ સિંગુ રાખી દીધી હોય તો કેટલા દિવસ સારી રહી. જોઈએ આજ બીજો દિવસ છે, કાલ મેં મૂકી હતી, એટલે હવે આને હજી 2 દિવસ આમને રાખવાની છે. એટલે આ છે ને સિંગુ ફ્રેશ ને તાજી રહે. જો કાલની અવી નવી છે, જીરી કઈ છે મને એમ કે લંઘાણી નથી. ઇતિહાસ છે આનો થી. ના એવું કઈ નથી. આપણે જે ચૂલાની પૂજા કરીએ ને એ જ રીતના કરી, કઈ એમાં નવીન નથી. આ તો મને વિચાર આવ્યો એટલે જો મેં આવી રીતના રાખ્યું. તો તમે છે ને આઈડિયા ટ્રાય કરજો. પાણીનું કોઈ પણ વાસણ ભરીને પછી એમાં આવી રીતના સિંગુ રાખી દેજો. તમારે સિંગુ છે ને ફ્રેશ ને તાજી જ રહે. ફ્રીજમાં રાખશો ને તો હજી સુકાઈ જાય. આ સુકાય નહીં, કેમ કે આને કટ નથી કરીને ઓલું આપણે શું કરીએ, કઈ કાપીને પછી ફ્રીજમાં મૂકી દઈએ ને પછી 2 દિવસ થાય, 3 દિવસથી સિંગુ સુકાઈ જ જાય. પછી શાક ખાવાની મજા ન આવે. દિમાગ જેની પાસે હોય ને ઉપયોગ કરે, નહીતર તો બાકી ખોટી વાતો કરે. એવું છે બધું. હાલો ચા ઉકળી ગઈ છે તો તમે આવી જાઓ. સવાર મસ્ત મસાલાવાળી ચા ચા પીવા. ઉકળી ગઈ ને એક વખત સાહેબનો લોહી ઉકાળા થયા. કઈ મેળ છે? તું લોહી ઉકાળા જેવી હો, લોહી ઉકાળા જ કરતી હોય. તોય જો રાખી મને તો રજા દઈ દયો ને. શું કામ રાખી? રજા આ તો કામ ન કરતી. એ તો આમે રસોઈ મારા ન કરતી રજા. આજે. એ તમારી રજા છે જ રસોઈની. હો તમે રજા નથી રાખી. તમારું હાલત તમે 365 દિવસ રસોઈ બનાવો. હાલો એ 3 ટાણા નહીં 4 ટાણા. બરાબર ને? તો હાલો હવે સાહેબ નાસ્તો કરી લે, પેટ પૂજા કરી લે. કંઈક પેટમાં પડશે ને તો કંઈક છે ને આમ એનર્જી આવશે, નહીતર પછી અત્યારમાં બોલ બોલ ચાલુ જ રહે. અંજુ મસ્ત કામ કરે છે. માથું વરાવાનું, ગુઈત કાઢો. પાવડર બાવડર લગાડ લે ને આપણે મેળે જાય. હાલ આપણે બે ક્યાં મેળે? હોંદેરા શીતળા માતાજીના મંદિર. હું તને કઈક લઈ જઈશ. નહીં મારે કઈ લેવું નથી ને મારે આવવું નથી. હા તમને તો કેમ ખબર જ ન હોય? આ 2-3 દિવસથી અમારા જમણા પગની પેંડી કેવી દુખે છે. સવારમાં તો આમ ઘડીક વાર તો હલાય. ગાડીમાં બેસીને આવું, હાલીને ક્યાં જવું આપણે? નહીં મારે કઈ નથી કરવું. ત્યાં તો હાલવું ને, ત્યાં થોડું ગાડી લઈને મેળો ફરવાના આપણે. ને તો પાર્કિંગમાં ગાડી મૂકવી પડે. પછી તો હાલવું ને, કઈ નથી કરવું. માતાજી ભલું કરે. જીવતા રહેવું ને તો પોર જાઉં એમ. હા પછી મારી બેન ને કમર દુખે છે, એ બિસાડી ન હાલે શકે. મારો પગ દુખે, 2 બેનો દુખ્યા રહ્યો, કેમ જવું? એટલે માતાજીને અહીંથી જ પ્રાર્થના કરી લીધી કે ઓન નહીં પુગાય, અમારા વગરનું મેળાનું ઓપનિંગ કરી નાખજો અને મેળો શાંતિપૂર્વક પતાવી લેજો. અમે હાલો ઠીક છે. હાલો પછી એમ ન કહેતી કે મને કોઈ દી સાહેબે એમ ન કીધું કે હાલો ફરવા જઈએ. હા કાંઈ વાંધો નહીં કહું. નહીં હાલો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હાલો સાહેબે છે ને બરફનો ભૂકો કર્યો છે ના, એક રૂમાલમાં વીટી લીધો છે ને હવે આ પેંડીમાં બાંધવાનો છે. કે બરફ બાંધવાથી છે ને પેંડીનો દુખાવો મટી જાય એવું 2 જોઈએ. દિવસમાં પેંડી નહીં દુખાવો નહીં. તમે તો એવું જ વિચારજો કે 1-2 દિન ફેર પડી જાય. હા આ 2 વડો તો રૂમાલ છે. જોજે ને પછી તું એમ કે નીચે જરાક. હા બસ જો. હા હવે તો મારે હાલવાનું કે નહીં? નહીં, થોડીક અડધી કલાક બેઠી રહેજે. અડધી કલાક? હા બરફ નો ઓગળે ને ત્યાં લાગે. બરફ તો આગળ ઓગળી જાય. ન ઓગળે. જોઈએ જો અમારા ઘરના વેચ છે. જોયું કેવો પાટો વાયરો? હવે જોઈએ. આવી ગયું ને? હા જોઈ ત્યાં દુખે. આ જો તમારો અંગૂઠો છે ને ત્યાં. હા જોઈ. હા એટલે હાલું ત્યારે દુખે. હા બરફ તો છે ને. હજી કેટલું મારવું? શાંતિ રાખ, શાંતિ. એ બાપા એમાં તો ચંદ્રી પેંડી જરાક દુખે છે ને પાઠો તો જો 2 કિલોનો વાયરો. તારે મટાડવાથી કામ છે ને. સાહેબ તોય છે ને પાણી એની જગ્યા કરી જ લે. હો બરફ ઓગળશે એટલે એ નીકળશે જ બહાર. કાંઈ નહીં નીકળે. તું જોયે રાખ. જોવ જ છું. ઠંડુ લાગે. પગ લાંબો કરીને સુઈ જાવ. હા એટલે પછી સોફો પલરે. કાંઈ ના થાય. આમ જ રાખો. નહીં સોફો પર લેતો. તમે શું કરી લેવાના? મારી ગેરંટી કાંઈ ન થાય હવે. નહીં મારે કઈ નથી કરવું. ભલે આમ પકડ્યો હજુ તો કરી આવો પાટો કોણ વારે? હવે ઠંડુ નહીં રાખવું હોય. ના પગ શું થઈ ગયો આખો જો. હવે એ શેક લગી, હાડકા લગી, એ બરફનો શેક ગયો. પછી હાડકા ઓગળી જાય. કાંઈ ઓગળે નહીં. કલકલિયા આવ્યા. હાલો જો અમાર નૈના બેન ને કેવી hay તમારી આમ હોય. જય શ્રી કૃષ્ણ બેન. હાલો માંડવી ફોલાય છે અને
હા તમારે ને હાઈ તમને શું લેવા દેવા? કઈ લેવા દેવા નહીં. જો છે ને ઈ ડ્રેસમાં છે. અમારી ડ્રેસ નહીં બદલે કોઈ દી કા. ને આ મારી બેન ને જો ઘઉંનું દહીણું થાય છે. બેન જય શ્રી કૃષ્ણ. બધાએ ના કામ લઈ લીધા હે? હા તમારે ઘઉં આવી ગયા ને એટલે થઈ જાય બેન. અમારે બાકી છે નહીતર મારે ઘઉં સાફ થઈ જાય. તો અહીંયા જો નવા ઘઉંના દહીણા થાય છે. હા અને હું એક વઈ હતી સાહેબ હમણાં દુકાને ગયા હતા. હાલો હું હવે મારા વાઈટનું કામ લઈ લઉં એટલે નૈનાબેન ને હથવારો થાય કા નૈનાબેન? હા એટલે જ આપણે અહીં ઓટો બનાવ્યો છે. કઈ ઉપાધિ જ નહીં. ટાઢા પોર નું અહીં આવીને બેસી જવાનું કા. હા આપણે જયારે બેસીએ ત્યારે ટાઢો પો. હા બેસવાનો મોકો મળવો જોઈએ નહીં? ગાવું છે બધું. હાલો બપોર થતા થતા અમે ફરી પાછા ઘર બદલા છે. ઓટેથી સીધા ઘરમાં એન્ટ્રી લીધી છે. આજ અમારે ઘર જ બદલાવાના છે હાઈ લગી કા. ને આજ મેન સીવું એ મેચિંગ કર્યું. આમ જવું. જય શ્રી કૃષ્ણ. જોયું આવો વધારે ન કરાય પછી હાહુ ક્યાં જાય? તારી હાહુ જ કોઈ દી આપડી હેરે ન પડી. હા આજે ને જૂની સાડી કાલની જ પહેરી રાખી. એ કે હાઈતમ આવે ને વહી જાય. એ તો હાઈતમ તો આવે ને વહી જાય એમાં કઈ ન હોય. હા તો મેં કપડા ન બદલાવે. આ કાલની હાડી પહેરી રાખી. આ બાઈ છે ને ચોર છે ચોર. અમથા આડાવાળો છે ને નવી હાડીઓ પહેરીને ફરશે. હવ કેલી માથે ઘોડો. હાલો ફ્રેન્ડ વાહ ચૂકે મેં ચૂકે પણ અમારે પોણા 2 નો ટાઈમ ન ચૂકે બપોરામાં. તો જવું થાળી તૈયાર થઈ ગઈ છે. સાહેબ ને ધારા બેસી ગયા છે જમવા. તો હાલો તમે બધાય જમવા. કેમ કે આજે તો ટાઢું ખાવાનું છે ને. તો ટાઢું ખાવા આવી જાવ બધાય. મસ્ત સાબુદાણાની ખીર પૂરી ને સુકી ભાજી ને તાજું ગુંદાનું અથાણું પાપડ. હે સાહેબ? હા મીઠી પૂરી છે પણ અત્યારે મીઠી પૂરી કોઈને ભાવશે નહીં. અત્યારે તો હારું છે ને ખાવાનું. તો હાલો આવી જાવ બધા બપોરા કરવા. તો બપોરા કરી લઈએ. અને હા કોને કોને સાબુદાણાની ખીર ભાવે છે એ પણ મને કહેજો કમેન્ટમાં હો. તો મળ્યા બપોરા કરીને. હે તો અત્યારે ટાઈમ થયો છે 8 વાગ્યાનો અને હું મસ્ત એવી તૈયાર થઈ ગઈ અને 7 વાગ્યાની હું તૈયાર થઈને બેઠી છું સાહેબની રાહ જોઈને. જો તારાય તૈયાર થઈ ગઈ. અત્યારે તો છે ને હાલ હવાલ એ ઢીંગલી નથી લેવી ત્યાં. નહીં ત્યાં અત્યારે ઢીંગલી તાર શું કરવી? તો અત્યારે અમારે જવું છે બાજુના ગામમાં નવરાત્રી જોવા. 9:30 લગભગ ગરબી ચાલુ થાય છે. કેમ કે ત્યાં વર્ષોથી છે ને એ ગામમાં ચૈત્રી નવરાત્રી ઉજવાય છે અને આસો મહિના નવરાત્રી નથી ઉજવાતી. તો અમે બધાએ નક્કી કર્યું કે બધાય જોવા જાય છે, માતાજીનું દર્શન કરે છે. તો હાલો આપણે જઈએ, લાવો લઈએ માતાજીનું દર્શનનું અને તમને પણ દર્શન કરી આવે. હાલો હવે વાતું ન કરવી, ફટાફટ નીકળીએ. કેમ કે ગીતાબેન ને એ બધા અમારા રાહ જોઈને ઉભા છે. તો અમે 2 ફેમિલી હારે જાય. તમને ખબર છે કે અમે એકલા ક્યાંય જાય નહીં. તો હવે જોઈએ કે રાતના કેટલા વાગે આવીએ ને કેટલા વાગે નહીં. ત્યાં જઈને પછી તમને હું તમારી એને શેર કરીશ ત્યાંની નવરાત્રી. હાલો મળ્યા. હાલો બહુ વાતું થઈ ગઈ. હાલો આઈને 8 વાગી ગયા. એવું હતું તો મને કહેવાય નહીં. તો અમે મા દીકરી વેલ્યુ તૈયાર ન થાત ને. 7:30 પછી તૈયાર થાત. તો 7 વાગ્યાને કીધું તું મારા ભાઈએ. હાલો અમાર રામ પ્યારી તૈયાર જ છે. તો હવે જઈએ. હાલો ફ્રેન્ડ તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 9 વાગ્યાનો. અમે પહોંચી ગયા છે ગામડે ને આ ગામ છે નુનાયડા. અહીંયા વર્ષોથી છે ને ચૈત્રી નવરાત્રી ઉજવાય છે. માતાજીના આરાધના ભક્તિ થાય છે. તો હજી તો જાય કઈ ઠેકાણું નથી અને અમે પહોંચી ગયા. હજી છોકરીઓ તૈયાર થઈ થઈને આવે છે. કાજેશભાઈ તો હાલો હવે દર્શન તો કરીએ. હાલ તારા જયેશભાઈ છે ને અમે વિચાર્યું ન હોય ને એવી જગ્યાએ અમને લઈને ભૂગ્યા હો. બસ નામ પડવું જોઈએ જવાનું કે જા આવું એમ. જો કહું છે અત્યારે તો જ્યાં અહીંયા ગયણા માણસ છે. જો હજી તો બધું સેટ થાય છે. આમ પહોંચી ગયા. હાલો દર્શન કરીએ પછી જોઈએ છોકરીઓના રાસ. આ છે માતાજીનું મંદિર. ચોરાયું માતાજીનું મંદિર છે.
તો હાલો દર્શન કરીએ. નાની નાની છોકરી બધી જો તૈયાર થઈને આવી ગઈ છે.
ફ્રેન્ડ અત્યારે ટાઈમ થયો છે 11:30 વાગ્યાનો ને અમે બધા અત્યારે જો ગોલા ખાવા અહીંયા ઉભા રહ્યા છે. તો હાલો તમે બધા ગોલા ખાવા જાઓ 11:30 વાગે. ગામડામાં ગોલાની મોજ જોયું આમ રાજેશભાઈ? હો ગરબી જોઈ લીધી. હવે થોડાક ટાઢા થઈને પછી ઘર તરફ જઈએ એટલે વાંધો ન આવે. આમે સવારના ટાઢું જ ખાઈએ છે. હાલો ગોલા ખાઈ લઈએ. ટાઈમ થઈ ગયો છે 12:25 નો. અમારા ધારાબેન ના તો કિલોમીટર પૂરા થઈ ગયા છે અને સાહેબે થાકીને તે થઈ ગયા છે કેમ કે ગોલો વધારે ખવાઈ ગયો. આજે તમે ગોલા ખાધા અને જે ગરબી જોવાની મજા આવી છે અને મને તો રમવાની એટલી મજા આવી કે એની વાત જ પૂછવા. મને એવું લાગે કે હું છે ને મારા નાનપણમાં ફરી પાછી વહી ગઈ કેમ કે આ જ રીતના ગરબી થતી ને આમ જ અમે રમતા હો. અને અમે જ્યાં ગામમાં ગયા હતા ને એ ગામનું નામ છે નુનાઈડા અને અમારા ગામથી 13 કે 14 કિલોમીટર થાય, નજીક જ થાય. અને 32 વર્ષ થયા નુનાઈડા ગામમાં આ ચૈત્રી નવરાત્રી ઉજવાય છે. આ જ રીતના છે ને જો નાની મોટી છોકરીઓ રમે છે, નાના છોકરાઓ મોટા છોકરાઓ બધા રમે, સમૂહ રાસય થાય બધું. જેમ આપણે આસો નવરાત્રી ઉજવીએ છીએ ને એ જ રીતના ચૈત્ર નવરાત્રી ઉજવાય છે. ખરેખર અમને તો બહુ જ ગમ્યું. તમને ગમ્યું કે નહીં? કેવી હતી? ત્યાંથી ઉઠવાનું મન નહોતું થતું પણ ઘરે આવવું જરૂરી છે એટલે ન છૂટકે આવવું પડ્યું. પણ તમને ગમ્યું કે નહીં મને જરૂરથી કમેન્ટમાં કહેજો. હા, તમને બધાને રામનવમીની અમારા પૂરા પરિવાર તરફથી હાર્દિક શુભકામના. અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો. આવજો. જય ભોલેનાથ. જય ભોલેનાથ. જય શ્રી રામ. જય શ્રી રામ.